ગઢડા પંથકના 20 ગામોના ખેડૂતોને રાહત। ગઢડાના લીંબાણી સિંચાઈ યોજનામાં પાણી છોડાયું। 20 ગામના ઉનાળુ પાકને જીવનદાન। બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના 20 ગામોના ખેડૂતોને મોટી રાહત મળી છે। લીંબોડી સિંચાઈ યોજના હેઠળ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે। આ પાણીથી આસપાસના 20 ગામના ખેડૂતોને ફાયદો થશે। લીંબાણી ગામની સિંચાઈ યોજનાથી હરિપર, ગઢડા, માંડવધાર, અડતાળા, ગોરડકા અને ઉગામેડી સહિતના ગામોને લાભ મળશે। આ વિસ્તારમાં ઉનાળુ પાક માટે પાણીની તીવ્ર જરૂરિયાત હતી। વાડીના કુવાઓમાં પાણી ખૂટી ગયું હતું, સાથે પશુઓને પીવાના પાણીની સમસ્યા સર્જાઈ હતી। ગઢડાના ખેડૂતોએ સિંચાઈ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની રજૂઆત કરી હતી। તેમની રજૂઆતના પગલે તાત્કાલિક કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે। આ પાણીથી બાજરી, જુવાર અને તલ જેવા ઉનાળુ પાકને જીવનદાન મળ્યું છે। કેનાલમાં પાણી છોડવાથી વિસ્તારના જળસ્ત્રોત પણ ઊંચા આવશે। આગામી સિઝન સુધી તેનો લાભ મળશે। ખેડૂતોને સરકારના આ નિર્ણય બદલ આભાર વ્યક્ત કર્યો છે। સિંચાઈ મંત્રીના તાત્કાલિક પ્રતિસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। ન્યૂઝ 9 ગુજરાતી, બોટાદ। અનિરુદ્ધભાઈ મનહરભાઈ શેખવા। ફાયદાની જ્યારે વાત કરી ત્યારે ગયા વર્ષે અમે કુંવરજીભાઈને બહુ રજૂઆત કરી હતી અને મંત્રીશ્રીએ અમને ગયા વર્ષે તે બહુ સારું 1 મહિનો એક પાણી આપ્યું હતું। આ વખતે તે આત્મારામભાઈને સાથે રાખી અને કુંવરજીભાઈને મળ્યા તો કુંવરજીભાઈએ કીધું કે ભાઈ નહીં, તમને અત્યારે ને અત્યારે ચાલુ કરાવી દઉં છું। એટલે બહુ સરસ અમને એ રિસ્પોન્સ સારો મળ્યો છે। બીજા નંબરમાં જ્યારે ફાયદાની બીજી વાત કરીએ તો ખેડૂતોને અત્યારે વાડીમાં અમારે પાણી કૂવામાં ખલાસ થઈ ગયા છે। ઢોર પાવા માટે, ઘાસચારા માટે કાંઈ હતું નહીં। તો આજે હું તમને અમારે ડેમમાં પાણી આવ્યું અને કેનાલ ઉપર છોડ્યું તો બધા ખેડૂતોએ મોટાભાગે તલના વાવેતરો કર્યા છે, ઘાસચારાના વાવેતર જુવારના કર્યા છે અને બહુ સારામાં સારો ફાયદો છે। કેટલાક ગામોને ફાયદો થશે? આજે ગામોની વાત કરીએ તો હરિપરથી લઈ અને ઠેઠ ઝંઝાવદર સુધીના ગામો આવે, ગોરડકા આવે, આ 15 ગામોને ઉગામેડી છે, આ બધાને બહુ મોટો ફાયદો થાય। આ 10 કિલોમીટર 10 થી 15 કિલોમીટરના એરિયાની અંદર અમારે તળમાં આ પાણી આવે છે। આજે ઘણા સમયથી અમારે વરસાદ ગમે એટલો પડે પણ જો કેનાલમાં પાણી ન આવે તો અમારે તળમાં પાણી ન આવે। એટલે આજે અમારે બહુ સારો છે અને એના હિસાબે અમે મંત્રીશ્રી, ધારાસભ્યશ્રી, આત્મારામભાઈ આ સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। પોપટભાઈ દેવજીભાઈ વાઘાણી, ગામ ગઢડા। ખેડૂતોને ખૂબ જ ફાયદો થયો એનું કારણ છે કે બધાએ વાવેતર કરી મૂક્યા હતા ને ક્યાંય પાણી કોઈને મીડિયા ખૂટવા, કોઈને 1 દિવસ હાલ્યું, કોઈને 5 દિવસ હાલ્યું, 3 દિવસ હાલ્યું, અત્યારે પાણી ખૂટ્યું એટલે બરોબર સરકારશ્રીમાં રજૂઆત કરી અને મંત્રીશ્રી બાવળિયા સાહેબે રજૂઆત સાંભળી અને તરત અમને કેનાલના ફોર્મ ભરી દેવા અને કેનાલનું પાણી તમને તાત્કાલિક ધોરણે આપી દેશે એવું કીધું। તાત્કાલિક ધોરણે આપી દીધું। 18 તારીખે કેનાલ ખોલી નાખી છે અને 20 તારીખે અમારે કેનાલમાં પાણી ચડી ગયું છે અને આજ 5મો 6ઠ્ઠો દિવસ છે અને સારામાં સારું બધાને અત્યારે પિયત ઉપર પાણી બધા મીડિયા લેવા અને અત્યારે પાક ખાસ તો તલ છે, બાજરી છે, જુવાર છે, આવા ઘણા બધા પાક છે, મગ છે, ઉનાળુ પાક અને શિયાળુ પાકના જે ઘઉં ઊભા થાય એને એક પાણ મળી ગયું। 8 થી 10 ગામ એવા છે કે આ કેનાલ નીચે આવે છે અને એ દરેક ગામને, દરેક ખેડૂતોને આનો મોટો ફાયદો થશે। અને ગયા વર્ષે પણ આવા સમયે મંત્રીશ્રીને રજૂઆત કરી અને બાવળિયા સાહેબે તરત પાણી અમને આપ્યું હતું। એ બહુ સારું કામ કર્યું। આ વર્ષે રજૂઆત કરી અને તરત અમને સાંભળે અને પાણી આપ્યું છે એ ખેડૂતોને બહુ સારું કામ થવાનું છે। અને હજી પછી 2 મહિના પછી આ પાણી અમને ટકી રહેવાનું અને અમે ચોમાસું પાકે તરત કપાસ, આગતરા ઉગાડી શકશું।